ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે આયુપીએસસી નામકરણ વિશે સંપૂર્ણ માહિતી મેળવી લીધી કે આલ્કેન સંયોજનો હોય તો એનું નામકરણ કેવી રીતે કરવાનું, કોઈ પણ ક્રિયાશીલ સમૂહ એમાં જોડાયેલો હોય તો એનું નામકરણ કેવી રીતે કરવાનું, એની સંપૂર્ણ ડિટેલ આપણી પાસે આવી ગઈ છે. જેટલી વધારે આપણે એની પ્રેક્ટિસ કરશું એટલી વધારે સારી રીતે એ વસ્તુ આપણને ક્લિયર થતી હશે. હવે આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં થોડાક આગળ જઈએ તો આજનો ટોપિક છે સમઘટકતા. સમઘટકતા એટલે શું એવી નાની એવી ઝલક આપણે 10મા ધોરણમાં જોઈ હતી કે ભાઈ કોઈ પણ સંયોજન માટે, કોઈ પણ કાર્બનિક સંયોજન માટે જો અણુસૂત્ર સમાન હોય, અણુસૂત્ર એક સરખું સમાન હોય અને એના ગુણધર્મ જુદા જુદા હોય, ભૌતિક અને રાસાયણિક બે આવી જાય, અણુસૂત્ર સમાન પરંતુ ગુણધર્મ જુદા જુદા હોય તો એવા સંયોજનોની જોડને સમઘટકો કહે છે અને આ ક્રિયાને સમઘટકતા કહે છે. અણુસૂત્ર સરખા પણ બે વસ્તુ અલગ અલગ હોય. સમજો, અણુસૂત્ર એક જ છે પણ બે વસ્તુ અલગ અલગ. જેમ કે એક તમને એનું ઉદાહરણ હું આપું, C2H5O. અહીંયા આપણે C2H5O લખેલું છે તો આ અણુસૂત્ર કહેવાય. આ જ અણુસૂત્ર ઉપરથી બે અલગ અલગ સંયોજન બને છે. એક છે CH3CH2OH જેનું નામ થાય ઇથેનોલ આલ્કોહોલ સમૂહ છે ને બે કાર્બન છે એટલે ઇથેન વત્તા ઓલ, ઇથેનોલ. અને બીજું સંયોજન થાય CH3OCH3. આ છે ઇથેનોલ આલ્કોહોલ છે અને આ છે મિથોક્સી મિથેન. જોવો જોઈએ સમાન અણુસૂત્ર તો બેયના અણુસૂત્ર એક જ છે C2H5O પણ ગુણધર્મ જુદા જુદા. મતલબ કે આ ઇથેનોલ છે તો એના ભૌતિક ગુણધર્મ અલગ હશે, એના રાસાયણિક ગુણધર્મ અલગ હશે. પ્રક્રિયા કેવી રીતે કરે છે કારણ કે ક્રિયાશીલ સમૂહ બેયના અલગ અલગ છે. આ ઇથર છે ને આ આલ્કોહોલ છે તો આ બેની જોડને સમઘટક કહેવાય, એકબીજાના સમઘટક છે. હવે આપણે સમઘટકતાના પ્રકાર જોઈ કે ભાઈ સમઘટકતા છે એ કેટલા પ્રકારની અને કેવી રીતે કામ કરે છે. ચાલો, સૌથી પહેલા સમઘટકતાના બે પ્રકાર પડે છે. એક છે બંધારણીય સમઘટકતા અને બીજું છે અવકાશીય સમઘટકતા. નામ ઉપરથી જેનો મતલબ ક્લિયર થઈ જાય. બંધારણીય સમઘટકતા મતલબ જેના બંધારણીય સૂત્ર અલગ અલગ હોય. અણુસૂત્ર એક જ છે પણ બંધારણીય સૂત્ર અલગ અલગ છે તો એવા સંયોજનને બંધારણીય સમઘટક કહેવાય. જેમ કે હમણાં આપણે જોયું હતું એ બંધારણીય સમઘટકતાનું ઉદાહરણ છે. અને બીજું છે અવકાશીય સમઘટકતા. એમાં અણુસૂત્રય સરખું, બંધારણીય સૂત્રય સરખું પણ અવકાશમાં ગોઠવણી અલગ અલગ. અવકાશમાં ગોઠવણી અલગ અલગ મતલબ એનું એક હું તમને ઉદાહરણ આપું. મેં એક સંયોજન લીધું છે કાર્બન ઉપર બ્રોમીન, એક CH3, એક OH અને એક ક્લોરીન. આવું એક સંયોજન છે મારી પાસે. તો એનું બંધારણીય સૂત્ર અને અણુસૂત્ર એક જ છે પણ એની અવકાશમાં હું ગોઠવણી કરું એટલે 3 પરિમાણમાં એને ગોઠવું તો આ CH3, આ Br, આ Cl અને આ OH. આ પહેલી ગોઠવણી થઈ. હવે બીજી ગોઠવણી કરું
જે ફાચરનો ભાગ છે, જાડો ભાગ, એ પાછળની તરફ હોય અને ડોટેડ લાઈન છે એ આગળની તરફ હોય. એટલે આ બીઆર છે, હવે આપણે હું તમને ગોઠવીને બતાવું. આ બીઆર છે, લાલ પેન બીઆર છે, લીલી પેન ક્લોરીન છે, કાળી પેન છે એ OH છે અને આ CH3 છે. ચાલો, CH3 ઉપરનું ઉપર છે, બરાબર. આમાં બીઆર પાછળની તરફ છે, તો ચાલો બીઆર પાછળની તરફ, બરાબર. Cl આગળની તરફ છે, તો આ Cl આગળની તરફ, અને OH છે એ સાઈડમાં છે, તો OH સાઈડમાં. આમાં આ રીતે ગોઠવણી છે 3 પરિમાણમાં. બીઆર પાછળ, CH3 ઉપર, Cl આગળ અને OH પ્લેનમાં જ છે. હવે બીજામાં જોવો જોઈએ, તો બીજાની અંદર Cl આગળનું આગળ જ છે, બીઆર છે એ સમતલમાં આવી ગયું છે અને OH છે એ પાછળ વયું ગયું છે. તો જોવો જોઈએ, આ બેયના સ્થાન 3 પરિમાણમાં બદલી ગયા, તો એને અવકાશીય ગોઠવણી કહેવાય. તો જેની અવકાશીય ગોઠવણી અલગ અલગ હોય એને અવકાશીય સમઘટકો કહેવાય. તો આ બે એકબીજાના અવકાશીય સમઘટક કહેવાય. બંધારણીય સમઘટકમાં અણુસૂત્ર સરખું પણ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય. હવે બંધારણીય સમઘટકતાના ટોટલ 5 પ્રકાર છે. તમારા સિલેબસમાં 4, 5મો અલગથી આગળ આપ્યો છે. બંધારણીય સમઘટકતાના 5 પ્રકાર છે. અહીંયા તમને 4 આપેલા છે, 5મો પછી ભણશો. ચાલો, પહેલી બંધારણીય સમઘટકતા છે એનું નામ છે શૃંખલા સમઘટકતા. નામ ઉપરથી જ મતલબ ખબર પડી જાય. શૃંખલા સમઘટકતા મતલબ અણુસૂત્ર સમાન પરંતુ તેમાં રહેલી શૃંખલાનું માળખું અલગ અલગ. અણુસૂત્ર સમાન પરંતુ તેમાં રહેલી શૃંખલાનું માળખું અલગ અલગ. કેવી રીતે? એનું ઉદાહરણ આપું હું તમને, જોવો જોઈએ. ચાલો, આપણી પાસે CH3 CH2 CH2 CH3 આવું એક સંયોજન છે. 4 કાર્બન છે એટલે એનું નામ થશે બ્યુટેન. અને એવું જ એક બીજું સંયોજન લઉં છું, CH3 CH CH3 CH3. જોવો જોઈએ, આમાં એક શૃંખલા આવી ગઈ. અણુસૂત્ર તો એકનું એક જ થાય, બેનું અણુસૂત્ર બનાવવો જોઈએ. તો 1 2 3 ને 4 કાર્બન એટલે C4, 3 4 5 6 7 8 9 ને 10 હાઇડ્રોજન. હવે આમાં જોવો, 1 2 3 ને 4 કાર્બન હાઇડ્રોજન, 3 ને 3 6 ને 3 9 ને 1 10. તો બેયનું અણુસૂત્ર તો સરખું છે, C4H10, પણ બેયમાં રહેલી શાખા અલગ અલગ છે, શૃંખલા અલગ અલગ છે. આમાં 4 કાર્બનની શૃંખલા છે, આમાં 3ની શૃંખલા છે. તો આ બ્યુટેન છે અને આ આઇસોબ્યુટેન છે. તો આ બે એકબીજાના શૃંખલા સમઘટકો કહેવાય, જેમાં શૃંખલાનું માળખું બેયમાં અલગ અલગ છે, તો એને શૃંખલા સમઘટકતા કહેવાય. આવી જ રીતે 2 અલગ અલગ શાખા હોય 5 કાર્બનમાં, તો એમાં 3 અલગ અલગ શૃંખલા સમઘટકો મળે. શૃંખલા સમઘટકતાનો મતલબ શું કે ભાઈ એમાં રહેલી શૃંખલા, મેઇન જે આપણી કાર્બનની શ્રેણી છે એમાં રહેલા કાર્બનની સંખ્યા અલગ અલગ હોય અને જે એક્સ્ટ્રા કાર્બન હશે એ ત્યાં ક્યાંક શાખા તરીકે લાગેલો હશે. ત્યાર પછીના ઉદાહરણની વાત કરીએ તો એના પછી આપણી પાસે સમઘટકતા આવે છે સ્થાન સમઘટકતા. આ એક અગત્યની સમઘટકતા છે, સ્થાન સમઘટકતા. વિસ્થાપક સમૂહ અથવા ક્રિયાશીલ સમૂહનું સ્થાન અલગ જગ્યાએ. વિસ્થાપક સમૂહ કયા કયા છે? તો પહેલા તો આલ્કાઇલ આખો વિસ્થાપક સમૂહ કહેવાય. મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ, બ્યુટાઇલ. આ આલ્કાઇલ સમૂહ આખો વિસ્થાપક છે. પછી ક્લોરીન, બ્રોમીન, આયોડીન, ફ્લોરીન, આ બધા વિસ્થાપક. NO2, એઝાઇડ, N3-, આ બધા આપણા વિસ્થાપક સમૂહો કહેવાય. ક્રિયાશીલ સમૂહ તો એ છે આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ,
SO3H આ બધા ક્રિયાશીલ સમૂહ કહેવાય. તો જેમાં ક્રિયાશીલ સમૂહ અને વિસ્થાપક સમૂહનું સ્થાન અલગ અલગ જગ્યાએ હોય તો એવી સમઘટકતાને સ્થાન સમઘટકતા કહેવાય. ચાલો એનું ઉદાહરણ જોઈએ આપણે. CH3 CH2 CH CH3 હજી એક કાર્બન ઉમેરી દઈ CH2 CH3. ચાલો આના ઉપર મેં ક્લોરીન લગાડેલું છે. ચાલો આનું નામ શું થશે? સૌથી પહેલા તો 5 કાર્બન છે, 1 2 3 4 ને 5 એટલે પેન્ટેન અને વિસ્થાપક સમૂહ ક્લોરીન જોડેલો છે ત્રીજા કાર્બન ઉપર એટલે 3 ક્લોરોપેન્ટેન એનું નામ થયું. ચાલો હવે આ ક્લોરીનની જગ્યા બદલી જાય. CH3 CH CH2 CH2 CH3. હવે છે તો 5 કાર્બન સળંગના સળંગ એટલે પેન્ટેન, પરંતુ અહીંયા ક્લોરીન ત્રીજા નંબરે હતો અને અહીંયા ક્લોરીન બીજા નંબરે છે એટલે 2 ક્લોરોપેન્ટેન. તો 3 ક્લોરોપેન્ટેન અને 2 ક્લોરોપેન્ટેન એકબીજાના સ્થાન સમઘટકો કહેવાય. ધારો કે કોઈ ક્રિયાશીલ સમૂહ છે, ધારો કે આપણે અહીંયા OH લગાડેલો છે તો આ 2 ક્લોરો 3 ક્લોરો કાઢી નાખવું પડશે કેમ કે હવે ક્લોરીન છે નહીં. ચાલો 5 કાર્બન સળંગ 5 કાર્બન સળંગ એટલે પેન્ટેન. ત્રીજા ઉપર OH છે તો પેન્ટેન 3 ઓલ. આલ્કોહોલ માટે આપણી પાસે પ્રત્યય છે ઓલ એટલે પેન્ટેન 3 ઓલ. એવી રીતે અહીંયા બીજા કાર્બન ઉપર છે તો પેન્ટેન 2 ઓલ. તો આ બે એકબીજાના સ્થાન સમઘટકો કહેવાય કારણ કે એમાં રહેલા ક્રિયાશીલ સમૂહનું સ્થાન અલગ અલગ છે. તો આ જોડને એકબીજાના સ્થાન સમઘટકો કહેવાય. ત્યાર પછીની આપણે વાત કરીએ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. મતલબ અણુસૂત્ર સરખું પણ એમાં રહેલા ક્રિયાશીલ સમૂહ અલગ અલગ હોય એવું તો આપણે હમણાં જ જોયું. અણુસૂત્ર સરખું પણ એમાં રહેલા ક્રિયાશીલ સમૂહ અલગ અલગ. હાલો C2H5OH સોરી C2H5O આનું બંધારણ બનાવીએ તો CH3CH2OH આ છે ઇથેનોલ. C2H6OH અને એવી રીતે બીજું બનાવીએ CH3OCH3 આનું નામ થશે મિથોક્સી મિથેન. જોવો જોઈએ આમાં OH ક્રિયાશીલ સમૂહ છે ને આમાં ઈથર ક્રિયાશીલ સમૂહ છે. મતલબ અહીંયા આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ છે ને અહીંયા ઈથર. ક્રિયાશીલ સમૂહ જુદા જુદા પરંતુ અણુસૂત્ર સમાન તો એવી સમઘટકતાને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. બીજું ઉદાહરણ જોઈએ આપણે CH3CH2CHO અને CH3COCH3 આનું નામ થાય પ્રોપેનાલ અને આનું નામ થશે પ્રોપેનોન કારણ કે અહીંયા ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ છે અને અહીંયા ક્રિયાશીલ સમૂહ કીટોન છે. અણુસૂત્ર બેયનું લખીએ તો C3H6O સેમ અહીંયા C3H6O. અણુસૂત્ર સરખું પરંતુ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહ અલગ અલગ. અણુસૂત્ર સરખું પણ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહ અલગ અલગ તો એવી સમઘટકતાને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. સમાન અણુસૂત્ર પરંતુ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહ અલગ અલગ. ત્યારબાદ આવે છે મધ્યવયતા. મતલબ આપણે એનું ઇંગ્લિશ નામ જ યાદ રાખવાનું છે મેટામેરિઝમ. આ ધ્યાનથી સમજજો કે મેટામેરિઝમ શું છે. એક્ઝામમાં મેટામેરિઝમ પૂછાવાના ચાન્સ સૌથી વધારે. ચાલો તો મેટામેરિઝમ છે શું?
મેટામેરિઝમ એટલે અણુસૂત્ર સરખું, ક્રિયાશીલ સમૂહ સરખો, પરંતુ ક્રિયાશીલ સમૂહની બંને બાજુ રહેલા કાર્બનની સંખ્યા અલગ અલગ. ધ્યાનથી સાંભળજો. અણુસૂત્ર સરખું, ક્રિયાશીલ સમૂહ સરખો, પણ ક્રિયાશીલ સમૂહની બંને બાજુ રહેલા કાર્બનની સંખ્યા અલગ અલગ. જેમ કે ચાલો CH3 CH2O CH2 CH3 અને બીજું હું લખું છું CH3O CH2 CH2 CH3. જો આમાં ઓક્સિજન ઇથર ક્રિયાશીલ સમૂહની આ બાજુ 2 કાર્બન છે અને આ બાજુ પણ 2 કાર્બન છે, એટલે બે બાજુ 2 કાર્બન થયા. જ્યારે આ બાજુ ઓક્સિજનની એક જ કાર્બન છે અને આ બાજુ 3 કાર્બન છે. આનું નામ થશે ઇથોક્સી ઇથેન અને આનું નામ થશે આગળનું મિથોક્સી, 3 કાર્બનની શ્રેણી એટલે પ્રોપેન. જોવો જોઈ 4 કાર્બન 4 કાર્બન, 3 ને 2 5 ને 5 10 હાઇડ્રોજન 10 હાઇડ્રોજન, 1 ઓક્સિજન 1 ઓક્સિજન. અણુસૂત્ર સરખું, ક્રિયાશીલ સમૂહ પણ સરખો, પરંતુ ક્રિયાશીલ સમૂહની આજુબાજુ રહેલા કાર્બનની સંખ્યા અલગ અલગ. આમાં બે બાજુ 2 કાર્બન છે ને આમાં એક બાજુ 1 ને એક બાજુ 3 કાર્બન છે. તો આને એકબીજાના મેટામેરિઝમ કહેવાય. ક્લિયર? એના પછી આપણે વાત કરીએ ટોટોમેરિઝમની. તો ટોટોમેરિઝમ મેં કીધું એ રીતે તમે ચેપ્ટરમાં આગળ ભણશો. ખાસ કરીને આના પછીનું જે ચેપ્ટર છે એ હાઇડ્રોકાર્બન, એમાં ટોટોમેરિઝમ ઘણી બધી જગ્યાએ કામ આવશે. ટોટોમેરિઝમ એટલે કાંઈ નથી, એ એક પ્રકારની પ્રક્રિયા છે, એકબીજામાં રૂપાંતર પામતા સ્વરૂપો છે. હવે અવકાશીય સમઘટકતાની વાત કરીએ તો અવકાશીય સમઘટકતા 2 પ્રકારની આપણને જોવા મળે છે. એક છે ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા ઉપરથી જ આપણને અંદાજો આવી જાય એની ભૂમિતિમાં ફેરફાર હશે. ક્યારે જોવા મળે, કેવી રીતે જોવા મળે, એ આના પછીના ચેપ્ટરમાં ભણવાનું છે, હાઇડ્રોકાર્બન નામના ચેપ્ટરમાં, જેમાં ભૌમિતિક સમઘટકતા વિશે ડિટેલમાં ભણશું. ભૌમિતિક સમઘટકતા 2 પ્રકારની હોય, સિસ અને ટ્રાન્સ. એ પણ આવશે ડિટેલમાં, ત્યારે આપણે વાત કરશું. એના પછી પ્રકાશીય સમઘટકતા. તો પ્રકાશીય સમઘટકતા તમારે 12મા ધોરણમાં ભણવામાં આવશે. જેમ આપણે અહીંયા મેં 2 સંયોજન તમને દોરીને કીધા હતા કે બ્રોમિન આગળ છે અને બ્રોમિન આપણા સમતલમાં આમ હતો આડો. તો એ જે સમઘટકતા છે એમાં ડેક્સ્ટ્રો, લીવો આવા પ્રકારના સમઘટક તો જોવા મળે છે અને એના વિશે પણ આપણે ડિટેલમાં 12મામાં વાત કરશું. અત્યારે 11મામાં પ્રકાશીય સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા વિશે ખાસ વાત કરવાની નથી. ભૌમિતિક સમઘટકતા તમારે આવશે ભણવામાં હાઇડ્રોકાર્બન નામના ચેપ્ટરની અંદર. ત્યારબાદ આપણે વાત કરીએ, હવે આપણે રાસાયણિક પ્રક્રિયામાં આગળ વધવાનું છે કે કાર્બનિક સંયોજનોમાં રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે, એની ક્રિયાવિધિ કેવી રીતે સમજવી, કેવા પ્રકારના એમાં સ્ટેપ આવે, ઇલેક્ટ્રોન ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, ક્યાં નવો બંધ બને છે, ક્યાં જૂનો બંધ તૂટે છે, આ બધી બાબતમાં ડિટેલમાં વાત કરવાની છે. એની પહેલા આપણે રાસાયણિક પ્રક્રિયા સમજીએ કે ભાઈ કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં પ્રક્રિયાઓ કેવા પ્રકારની હોય. ચાલો, તો સૌથી પહેલા આપણી પાસે 2 પ્રક્રિયક છે. કોઈ પણ પ્રક્રિયા સામાન્ય રીતે 2 પ્રક્રિયક ધરાવતી હોય. એમાં જે પ્રક્રિયક કાર્બનિક અણુ ધરાવે છે, જે પ્રક્રિયક કાર્બન ધરાવે છે, કાર્બનિક અણુ ધરાવે છે, એને પ્રક્રિયાર્થી કહેવાય. બીજી ભાષામાં કહીએ તો જેના બંધ તૂટે છે ને નવા બંધ બને છે એવા મુખ્ય મધ્યવર્તી સંયોજનને આપણે પ્રક્રિયાર્થી કહેશું. જે મુખ્ય સંયોજન આપણો છે, જે આપણો મધ્યવર્તી પરમાણુ ધરાવે છે, એવા સંયોજન, એવા પદાર્થને આપણે પ્રક્રિયાર્થી કહેશું.
અને એના ઉપર જે હુમલો કરે છે, મતલબ કે જે બીજો છે, એને આપણે પ્રક્રિયક કહેશું. એમાં સ્વતંત્રતા હોય. જો તમારે આને પ્રક્રિયાથી કેવો હોય ને આને પ્રક્રિયક કેવો હોય તો તમે કહી શકો, અને આ વધારે ક્યાંય તમારે ઉપયોગી થવાનું નથી. પણ આ તો ક્રિયાવિધિ સમજવા માટે આ બે શબ્દ સમજવા જરૂરી છે. મધ્યવર્તી કાર્બન ધરાવતો હોય એવો પદાર્થ એટલે પ્રક્રિયાર્થી, એના સિવાયનો પદાર્થ એટલે પ્રક્રિયક. પ્રક્રિયાર્થી એટલે મધ્યવર્તી કાર્બન ધરાવતો હોય એવો પદાર્થ, અને એના ઉપર જે હુમલો કરતો હોય એને પ્રક્રિયક કહેવાય. જ્યારે આ બે જોડાય ત્યારે એક મધ્યવર્તી સંયોજન બને છે. જોવો, આ પ્લસ અને માઇનસનો ખેલ નથી. મતલબ કે અહીંયા આયનિક બંધ તૂટતા નથી કે આયનિક બંધ બનતા નથી, કે તમે એક ઇલેક્ટ્રોન એકને દઈ દીધા ને એકે ઇલેક્ટ્રોન છોડી દીધા એટલે એક પ્લસ બની ગયો, એક માઇનસ બની ગયો. આવી સરળતાથી અહીંયા પ્રક્રિયા થતી નથી. અહીંયા સહસંયોજક બંધ છે, અને કોઈ પણ જગ્યાએ જ્યારે સહસંયોજક બંધ આવતો હોય ત્યારે સહસંયોજક બંધ હંમેશા માટે તોડવો અઘરો હોય છે. સહસંયોજક બંધ તોડવો અઘરો છે એનો મતલબ એ પ્રક્રિયામાં મધ્યવર્તી સંયોજન બનશે, જેમાં નવા બંધ ધીમે ધીમે બનતા હશે અને જૂના બંધ ધીમે ધીમે તૂટતા હશે. ટૂંકમાં જ્યારે પ્રક્રિયાર્થી અને હુમલો કરનાર પ્રક્રિયક જોડાય છે ત્યારે સૌથી પહેલા મધ્યવર્તી સંયોજન બને છે, અને ત્યારબાદ મધ્યવર્તી સંયોજનમાંથી આપણને ઉપનિપજ અને નિપજ મળે છે. જે મુખ્ય પદાર્થ આપણો હશે એ નિપજ હશે, અને જે સાઈડમાં બનતો પદાર્થ હશે એ આપણી ઉપનિપજ હશે. જેમ કે આ પ્રક્રિયા અહીંયા લખેલી છે તો આ આપણી નિપજ છે, અને આ HCl છે એ આપણું ઉપનિપજ છે. બરાબર? હાલો, મધ્યવર્તી સંયોજન બને ત્યારે મેં તમને કીધું હતું નવા બંધ હજી બનતા હશે ને જૂના બંધ હજી તૂટતા હશે, એટલે મેં એને ચોરસ બોક્સમાં લખેલું છે. જ્યારે એમાંથી નિપજ બની જાય ત્યારે જૂના બંધ સંપૂર્ણપણે તૂટી ગયા હોય અને નવા બંધ સંપૂર્ણપણે બની ગયા. આ જે આખી ક્રિયાવિધિ છે એ ક્રમશઃ આપણે ભણવાની આવે કે સ્ટેપ નંબર 1 માં આવું થાય, સ્ટેપ નંબર 2 માં આવું થાય, સ્ટેપ નંબર 3 માં આવું થાય. આવું આપણે ક્રમશઃ આખી એની ક્રિયાવિધિ ભણવાની આવે. એટલે ક્રિયાવિધિમાં કેટલી વસ્તુ આવે તો સૌથી પહેલા ક્રિયાવિધિની વ્યાખ્યા જોઈએ. તો કોઈ પણ પ્રક્રિયા દરમિયાન થતો ઇલેક્ટ્રોનનો ફેરફાર અથવા તો સંચલન, કોઈ પણ પ્રક્રિયા દરમિયાન થતો ઇલેક્ટ્રોનનો ફેરફાર, બંધ વિખંડન અને બંધ સર્જન દરમિયાન થતો ઉર્જાનો ફેરફાર. નવા બંધ બને, જૂના બંધ તૂટે તો એ દરમિયાન એની ઉર્જામાં કંઈક ફેરફાર આવે ને, અમુક ઉર્જા મુક્ત થતી હોય, અમુક ઉર્જા મેળવાતી હોય. ટૂંકમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર, બંધ નિર્માણ કે બંધ વિખંડન વખતે થતો ઉર્જાનો ફેરફાર, પ્રક્રિયકમાંથી નિપજ બનતી વખતે પ્રક્રિયાનો વેગ, આ બધી વસ્તુને ભેગા કરી અને જે સંપૂર્ણ આખો ક્રમબદ્ધ સ્ટેપ વાઇઝ આપણે જેનો આખી પ્રક્રિયાનો અભ્યાસ કરીએ તો એ પ્રક્રિયાને એ પ્રક્રિયાની ક્રિયાવિધિ કહે છે. ટૂંકમાં પ્રક્રિયાની ક્રિયાવિધિ તમે ભણો કોઈ પણ પ્રક્રિયાની તો એ પ્રક્રિયા કેવી રીતે થઈ, એમાં ઉર્જાનો ફેરફાર કેટલો આવ્યો, એમાં વેગ કયા સ્ટેપમાં ઝડપી છે, કયા સ્ટેપમાં ધીમો છે, એની કમ્પ્લીટ ડિટેલ માહિતી આપણને ક્રિયાવિધિમાં મળી છે. અને ક્રિયાવિધિ આપણે દરેક પ્રક્રિયા માટે ડિટેલમાં ભણવાની આવશે જ્યારે આપણે મૂળભૂત આગળ વધશું ત્યારે. અત્યારે તો બધા કોન્સેપ્ટ આપણે સમજીએ છીએ. હવે આપણે વાત કરી હતી કે અહીંયા સહસંયોજક બંધ છે, તો સહસંયોજક બંધનું વિખંડન મતલબ તમારા પ્રક્રિયકમાં રહેલા સહસંયોજક બંધને તોડવો છે તો જ નવા બંધ બનશે. જૂના બંધ તોડશો તો જ નવા બંધ બનશે. તો સહસંયોજક બંધ કેટલી રીતે તૂટે છે? બે રીતે તૂટે છે. એક વિષમ વિભાજન અને બીજું સમ વિભાજન. ખાસ ધ્યાન આપજો, એક છે વિષમ વિભાજન અને બીજું છે સમ વિભાજન. વિષમ વિભાજન ક્યારે થાય? જ્યારે પ્રક્રિયક વિદ્યુત ઋણતાનો તફાવત ધરાવતો હોય. હવે અહીંયા જો કાર્બન છે ને બ્રોમિન છે, તો બ્રોમિન છે એ કાર્બન કરતાં વધુ વિદ્યુત ઋણ છે એટલે એમાં ધ્રુવીયતા ઊભી થાય.
કાર્બન આંશિક ધન વીજભારિત બની જાય, બ્રોમિન આંશિક ઋણ વીજભારિત બની જાય, કેમ કે બ્રોમિન ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચેલા રાખે. એટલે જ્યારે વિદ્યુત ઋણતા વચ્ચે તફાવત વધારે હશે ત્યારે એ સંયોજન ધ્રુવીય બને છે, અને જ્યારે સંયોજન ધ્રુવીય હોય ત્યારે મોટા ભાગે વિષમ વિભાજન જોવા મળે છે. એવું નથી વિષમ વિભાજન જ થાય, સમ વિભાજન થાય, અમુક પરિસ્થિતિ મુજબ એમાં સમ વિભાજન થાય. બરાબર? જ્યારે વિષમ વિભાજન થાય ત્યારે જે ભાગ વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે એ ઇલેક્ટ્રોન લઈ લેશે. જે ભાગ વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે એ ઇલેક્ટ્રોન લઈ લેશે. અહીંયા કેસમાં જુઓ તો કાર્બન છે અને બ્રોમિન છે, તો બ્રોમિન વધારે વિદ્યુત ઋણ છે, તો આ જે બંધના ઇલેક્ટ્રોન હોય, અહીંયા જે આપણે બંધ દોરેલો છે એ બંધમાં ઓરિજિનલી એક કાર્બનનો ઇલેક્ટ્રોન હોય ને એક બ્રોમિનનો ઇલેક્ટ્રોન હોય. આ બે ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે? બ્રોમિન લઈ લેશે, અને કાર્બન ઇલેક્ટ્રોન વગરનો થઈ જશે. એની પાસે બંધનો જે ઇલેક્ટ્રોન હતો એ બ્રોમિન લઈ ગયો. હવે બ્રોમિન એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન લઈ ગયો એટલે એ ઋણ વીજભારિત થઈ ગયો, કારણ કે એની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયું. આ બંધનું યુગ્મ જેણે લીધું હતું એમ એની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયું. એટલે બ્રોમિન પાસે ટોટલ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, જેમાંથી એક ઓછામાં ઓછું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને એના ઉપર ઋણ વીજભાર આવી જાય. એના લીધે કાર્બનની વાત કરીએ તો કાર્બને ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, એટલે કાર્બનનો એક ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો. એટલે કાર્બન ઉપર ટોટલ 6 ઇલેક્ટ્રોન હશે. કેવી રીતે 6 ઇલેક્ટ્રોન? તો 3 તો એના પોતાના ઇલેક્ટ્રોન, એક વયો ગયો એટલે 3 વધ્યા ને. જો ટોટલ ઇલેક્ટ્રોનની વાત નથી કરતા, આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ. કાર્બન છે તો એ 2 અને 4 આવી રીતે એની ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. એમાં બે બાબતે તો ક્યારેય વાત કરવાની જ ન આવે, કેમ કે એ તો સંપૂર્ણ ભરાયેલી કક્ષા છે. તો 4 ની વાત કરીએ તો 4 માંથી એક ઇલેક્ટ્રોન બ્રોમિન લઈ ગયો, તો કાર્બનના 3 ઇલેક્ટ્રોન વધ્યા પ્રક્રિયા માટે, અને 3 હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન. એટલે ટોટલ કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન છે અને ધન વીજભાર છે. હવે આખો કિસ્સો ઊંધો કરી નાખો. મતલબ હવે કાર્બન સાથે એવી વસ્તુ જોડો જે કાર્બન કરતા ઓછી વિદ્યુત ઋણ છે. કાર્બન સાથે એવી વસ્તુ જોડો જે કાર્બન કરતા ઓછી વિદ્યુત ઋણ હોય. ધારો કે મેં અહીંયા Z જોડેલું છે, તમે કોઈ પણ ધાતુ લઈ શકો, સોડિયમ, પોટેશિયમ, લિથિયમ, આ બધા કાર્બન કરતા ઓછા વિદ્યુત ઋણ છે. તો એવા કેસમાં શું થાય? તો ભાઈ બંધના 2 ઇલેક્ટ્રોન કાર્બન લઈ લેશે. બંધના 2 ઇલેક્ટ્રોન કાર્બન લઈ લેશે. એટલે હવે કાર્બન પાસે 6 ની જગ્યાએ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, કારણ કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એની પાસે આવી ગયું અને એના લીધે એની ઉપર ઋણ વીજભાર. અને Z છે એને ઇલેક્ટ્રોન ગુમાવી દીધા એટલે એની પાસે 6 ઇલેક્ટ્રોન થઈ ગયા અને એ ધન વીજભારિત થઈ ગયું. ક્લિયર આખી વસ્તુ? જે વધારે વિદ્યુત ઋણ હશે એ બંધના ઇલેક્ટ્રોન લઈ લેશે અને ઋણ વીજભારિત થશે, જ્યારે જેણે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એ ધન વીજભારિત થશે. આને વિષમ વિભાજન કહેવાય. જે ઇલેક્ટ્રોન લઈ લેશે એના તરફ એરો બતાવવો ફરજિયાત છે. જેમ કે અહીંયા બ્રોમિન ઇલેક્ટ્રોન લઈએ છે તો બ્રોમિન ઉપર એરો બતાવવો, બંધમાંથી બ્રોમિન ઉપર એરો બતાવવો ફરજિયાત છે. અહીંયા કાર્બન ઇલેક્ટ્રોન લઈએ છે તો બંધ ઉપરથી કાર્બન ઉપર એરો બતાવવો ફરજિયાત છે, જે ઇલેક્ટ્રોનનું સ્થળાંતર બતાવે છે. ક્રિયાવિધિ માટે આ જરૂરી સ્ટેપ છે. હવે આપણે વાત કરીએ તો આપણી પાસે 2 અલગ અલગ વેરાયટી બની. એક વેરાયટી એવી જેમાં કાર્બન ઉપર ધન વીજભાર છે અને એક વેરાયટી એવી જેમાં કાર્બન ઉપર ઋણ વીજભાર છે. ચાલો, જ્યારે કાર્બન ઉપર ધન વીજભાર આવે ત્યારે તેને કાર્બોકેટાયન કહેવાય. જ્યારે કાર્બન ઉપર ધન વીજભાર આવે ત્યારે તેને કાર્બોકેટાયન કહે છે.
જ્યારે કાર્બન પર ધન વીજભાર આવે ત્યારે તેને કાર્બોકેટાયન કહે છે અને જ્યારે કાર્બન ઉપર ઋણ વીજભાર આવે ત્યારે તેને કાર્બેનાયન કહે છે. કાર્બોએનાયન અને કાર્બોકેટાયન. કાર્બોકેટાયન એટલે કાર્બન ઉપર ધન વીજભાર, કાર્બોએનાયન એટલે કાર્બન ઉપર ઋણ વીજભાર. હવે ડિટેલમાં આ બાબતે વાત કરીએ. ચાલો, તો કાર્બોકેટાયન છે એ સૌથી પહેલા sp2 સંકરણ ધરાવે છે. કાર્બોકેટાયન sp2 સંકરણ ધરાવે છે. કેમ sp2 સંકરણ? કારણ કે એને પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે. હવે જ્યારે પણ sp2 સંકરણ હોય ત્યારે એ સંયોજન, એ વસ્તુનું આકાર સમતલીય ત્રિકોણ હોય. મતલબ કાર્બોકેટાયન sp2 સંકરણ ધરાવે છે અને એનો આકાર સમતલીય ત્રિકોણ છે. sp2 સંકરણ ધરાવે છે કાર્બોકેટાયન અને એનો આકાર સમતલીય ત્રિકોણ છે. સૌથી પહેલા આ વસ્તુ યાદ રાખવાની. હવે કાર્બોએનાયનની વાત કરીએ તો એની પાસે 4 ઇલેક્ટ્રોન તો હતા પોતાના, પ્લસ વધી ગયા એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન, એટલે એ sp3 સંકરણ ધરાવે છે પણ વિકૃત સમચતુષ્ફલકીય. કેમ? એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે ને, એટલે ઓરિજિનલ આકારમાં ફેરફાર આવી જશે. એનો ઓરિજિનલ આકાર સમચતુષ્ફલકીય છે 4 ઇલેક્ટ્રોન હોય ત્યારે sp3 સંકરણમાં, પણ હજી એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે એના લીધે એ વિકૃત સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. હવે વાત કરીએ સ્થાયીતાની. કાર્બોકેટાયન અને કાર્બેએનાયનના પ્રકારની વાત કરીએ અને એની સ્થાયીતાની વાત કરીએ. સૌથી પહેલા આપણે ઓળખતા શીખીએ. ચાલો, આ એક કાર્બન આપણે લખ્યો છે. આ કાર્બન ઉપર 3 બંધ છે, 3 હાઇડ્રોજનથી જોડેલા છે. હવે જે એક બંધ ખાલી છે ત્યાં પ્લસ અથવા માઇનસ અથવા તો મુક્ત મૂલક, જેની હમણાં વાત કરશું, ટપકું, એ 3માંથી કોઈ વસ્તુ છે તો આને મિથાઇલ કહેવાય. જો મિથાઇલ અને ધન વીજભાર ધરાવતો હોય તો એ મિથાઇલ કાર્બોકેટાયન, ઋણ વીજભાર ધરાવતો હોય તો મિથાઇલ કાર્બેનાયન, અને ટપકું અહીંયા કરેલું હોય ઇલેક્ટ્રોનનું તો મિથાઇલ મુક્ત મૂલક. બરાબર? ત્યાર પછી કાર્બન 3 એના બંધ. પહેલા આપણે કાર્બોકેટાયનની જ વાત કરીએ, ધન વીજભાર. હવે 2 હાઇડ્રોજન તો છે પણ એક CH3 આવી ગયું. CH3 અથવા તો જનરલ વાત કરો તો એના ઉપર એક R આવી ગયો, આલ્કાઇલ સમૂહ. મતલબ કાર્બન એક કાર્બનથી જોડાયેલો હોય ત્યારે એને પ્રાથમિક કાર્બન કહેવાય. એટલે આ પ્રાથમિક પ્રકારનો કાર્બોકેટાયન થયો, કેમ કે કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે. હજી આગળ જઈએ, 3 બંધ, એક જ હાઇડ્રોજન અને 2 R આવી ગયા. હવે કાર્બન બીજા 2 કાર્બનથી જોડાયેલો છે એટલે એને દ્વિતીયક અથવા તો દ્વિતીયક કાર્બોકેટાયન કહે છે. અને કાર્બન જો બીજા 3 કાર્બનથી જોડાયેલો હોય, મતલબ કે 3 આલ્કાઇલ સમૂહ એની ઉપર હાજર રહેલા હોય તો એને તૃતીયક કાર્બોકેટાયન કહે છે. બરાબર? હવે જુઓ, અહીંયા કાર્બન કરતા હાઇડ્રોજન ઓછું વિદ્યુત ઋણ છે એટલે ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે. અહીંયા કાર્બન પાસે 3 જ હાઇડ્રોજન છે, 3 જ બંધ એવા છે જ્યાંથી ઇલેક્ટ્રોન આવી શકે. એટલે પ્લસ વીજભાર છે એ વ્યવસ્થિત રીતે કમ્પન્સેટ એટલે કે સરભર થશે નહીં. હવે અહીંયા જુઓ, અહીંયા R આપણે જોડેલો છે. R છે ને ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એ બીજાને ઇલેક્ટ્રોન આપે વાપરવા માટે. તો અહીંયાથી R કાર્બનને ઇલેક્ટ્રોન વાપરવા દેશે. મતલબ આના કરતા આની અંદર ધન વીજભાર વધારે સારી રીતે સરભર થાય છે જે R ઇલેક્ટ્રોન આપે છે એનાથી. એટલે ધન વીજભારની સ્થાયીતા વધી જશે. એના કરતા આમાં હવે અહીંયા 2 R આવી ગયા તો ઇલેક્ટ્રોન મળે છે એની સંભાવના વધી ગઈ. તો આના કરતા આ વધારે સ્થાયી થયું અને એના કરતા વધારે સ્થાયી તૃતીયક.
એટલે મિથાઇલ કરતાં પ્રાથમિક વધારે સ્થાયી, પ્રાથમિક કરતાં દ્વિતીયક વધારે સ્થાયી અને દ્વિતીયક કરતાં તૃતીયક વધારે સ્થાયી. અત્યારે આપણે જ્યાં ઇલેક્ટ્રોન દાતાની અસર જોઈ એને પ્રેરક અસર કહે છે. આપણે ડિટેલમાં પ્રેરક અસર વિશે ભણવાનું છે અત્યારે, એટલે હું તમને ડીપમાં નથી લઈ જતો. અને ત્યારબાદ બીજી અસર એમાં આવે છે અતિસંયુગ્મન, હાઇપર કોન્જ્યુગેશન. એના વિશે પણ આપણે ડિટેલમાં ભણવાનું છે આગળના લેક્ચરમાં. તો અતિસંયુગ્મન અને પ્રેરક અસરના લીધે કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ મિથાઇલ કરતાં પ્રાથમિક કાર્બોકેટાયન વધારે સ્થાયી છે, પ્રાથમિક કાર્બોકેટાયન કરતાં દ્વિતીયક કાર્બોકેટાયન વધારે સ્થાયી છે અને દ્વિતીયક કરતાં તૃતીયક કાર્બોકેટાયન વધારે સ્થાયી છે. હવે ઉદાહરણથી વાત કરીએ. ચાલો, તો ઉદાહરણથી વાત કરીએ તો સૌથી પહેલા CH3 એટલે એ થઈ ગયું મિથાઇલ. હવે આપણે R ની જગ્યાએ CH3 જોડી દઈએ તો CH3 CH2 તો એ થઈ ગયું ઇથાઇલ. મતલબ મિથાઇલ કાર્બોકેટાયન કરતાં ઇથાઇલ કાર્બોકેટાયન વધારે સ્થાયી છે. ઇથાઇલ એટલે પ્રાથમિક પ્રકારનો કાર્બોકેટાયન થયો. હાલો, હવે બીજો R જોડો, કાર્બન સાથે જ, મેઇન કાર્બન સાથે જ જોડવાનો છે. હાલો, એટલે આની સાથે 2 CH3 થઈ જશે. હાલો, 2 CH3 અને વચ્ચેના કાર્બન ઉપર ધન વીજભાર, તો આ થઈ ગયું આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન. કેમ કે વચ્ચેના કાર્બન ઉપર છે ને, પહેલા ઉપર હોત તો ખાલી પ્રોપાઇલ હોત. આ થઈ ગયું દ્વિતીયક પ્રકારનું. અને તૃતીયકની વાત કરીએ તો કાર્બન ઉપર 3 CH3 જોડાયેલા હોય અને ધન વીજભારિત હોય. બરાબર, આ છે તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન. ક્લિયર આખી વસ્તુ? મિથાઇલ કરતાં પ્રાથમિક વધારે સ્થાયી, પ્રાથમિક કરતાં દ્વિતીયક વધારે સ્થાયી, દ્વિતીયક કરતાં તૃતીયક વધારે સ્થાયી. હવે આખી વસ્તુમાં આપણે ફેરફાર કરીએ. ચાલો, આખી વસ્તુ આપણે બદલાવીએ. હવે જે ધન વીજભાર હતો એની જગ્યાએ આપણે ઋણ વીજભાર કરી નાખીએ. ધન વીજભારની જગ્યાએ ઋણ વીજભાર એટલે કાર્બેનાયનની વાત થઈ જાય. ચાલો, ઋણ વીજભાર, ઋણ વીજભાર, ઋણ વીજભાર ને ઋણ વીજભાર. હવે કાર્બેનાયનની વાત કરીએ તો કાર્બન ઉપર ઋણ વીજભાર છે ઓલરેડી, એટલે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે જેના લીધે એ અસ્થાયી છે. હવે તમે એમાં હજી એક કાર્બન દાતા મૂકો છો, ઇલેક્ટ્રોન દાતા હજી એક નાખો છો, એટલે કે R તમે હજી એક જોડ્યો તો ઇલેક્ટ્રોન તો હતો પ્લસ હજી ઇલેક્ટ્રોન દીધો એટલે ઇલેક્ટ્રોનની ઘનતા વધી ગઈ. ઇલેક્ટ્રોનની ઘનતા વધી ગઈ મતલબ કે અસ્થાયીતા હતી તો અસ્થાયીતા હજી વધી ગઈ. મતલબ મિથાઇલ જે છે એ મિથાઇલ પ્રાથમિક કરતા વધારે સ્થાયી હશે. હજી એક દાતા સમૂહ મૂકો તો ઇલેક્ટ્રોનની ઘનતા હજી વધી ગઈ, એના લીધે એની અસ્થાયીતા હજી વધી ગઈ. તો પ્રાથમિક છે એ દ્વિતીયક કરતા વધારે સ્થાયી થાય અને એવી જ રીતે તૃતીયક કરતા દ્વિતીયક વધારે સ્થાયી. તો આના સ્થાયીતાનો ક્રમ સદંતર ઉલટો થઈ જાય. કાર્બોકેટાયન કરતા કાર્બેનાયનની સ્થાયીતાનો ક્રમ સદંતર ઊંધો થઈ જાય. એવી જ રીતે અહીંયા વાત કરીએ તો મિથાઇલ કરતા ઇથાઇલ કાર્બેનાયન છે એ ઓછું સ્થાયી, ઇથાઇલ કરતા આઇસોપ્રોપાઇલ ઓછું સ્થાયી અને આઇસોપ્રોપાઇલ કરતા તૃતીયક બ્યુટાઇલ કરતા આઇસોપ્રોપાઇલ છે એ વધારે સ્થાયી છે. ક્લિયર? અહીંયા ક્રમ મેં આખો લખેલો છે. આ આપણે વાત કરી વિષમ વિભાજનની, જેમાં આપણે વિષમ વિભાજન આખું વ્યવસ્થિત રીતે ભણ્યા. હવે આપણે વાત કરશું સમ વિભાજન. સમ વિભાજન મતલબ એક સરખું વિભાજન. સમ વિભાજન મતલબ એક સરખું વિભાજન. જેમ કે આ અહીંયા આપણે RX ધારો કે આ જ છે CH3Cl લીધું છે આપણે, અહીંયા સમ વિભાજન કરવું છે. તો સમ વિભાજન મોટા ભાગે તમે ગરમી આપો અથવા તો એને પારજાંબલી કિરણોનો પ્રકાશ આપો ત્યારે મોટા ભાગે આપણને સમ વિભાજન જોવા મળે. શું થાય સમ વિભાજનમાં? જોવો, એમાં સમજૂતી હોય
એ સમજૂતી બેયના ભાગમાં વેચાઈ જાય. મતલબ આ બંધના જે ઇલેક્ટ્રોન છે, એક આપણા કાર્બનનો ઇલેક્ટ્રોન છે ને એક આપણા હેલોજનનો ઇલેક્ટ્રોન છે, તો બેય પોતપોતાના એક એક ઇલેક્ટ્રોન લઈને નીકળી છે. જેમ કે હું એમ કહું મારી પાસે H2 છે, તો એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન લે ને એક આ હાઇડ્રોજન લે, તો બેય પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને નીકળી ગયા. હું એમ કહું મારી પાસે Cl2 છે, તો એમાંય સેમ થાય, બેય પોતપોતાના એક એક ઇલેક્ટ્રોન લઈને નીકળી ગયા. સેમ વસ્તુ અહીંયા, એટલે જો અર્ધ એરો બતાવેલો છે. અહીંયા કેમ આપણે આખો એરો કરતા હતા, એમ એક અર્ધ એરો R ઉપર અને એક અર્ધ એરો X ઉપર. એટલે એક ઇલેક્ટ્રોન R ને મળ્યો, એક ઇલેક્ટ્રોન X ને મળ્યો. એ આપણા મુક્ત મૂલક બન્યા. જ્યારે કોઈ પણ સ્પીસીઝ ઉપર સિંગલ ઇલેક્ટ્રોન હશે, ટપકું કરેલું હશે, તો એને મુક્ત મૂલક કહેવાય. આ કાર્બનનું સંયોજન છે એટલે આને કાર્બ મુક્ત મૂલક કહેવાય. આ હેલોજન મુક્ત મૂલક કહેવાય. એની સ્થાયીતાના ક્રમની વાત કરીએ તો એની સ્થાયીતાના ક્રમમાં સેમ ટુ સેમ કાર્બોકેટાયનનો ક્રમ જ ફોલો થશે. જે સ્થાયીતા કાર્બોકેટાયનની હતી એ જ સ્થાયીતા મુક્ત મૂલકની છે. જોઈએ ચાલો. સૌથી પહેલા આપણે CH3 મુક્ત મૂલક લીધો, ત્યારબાદ પ્રાથમિક મુક્ત મૂલક, દ્વિતીયક મુક્ત મૂલક અને તૃતીયક મુક્ત મૂલક. એવી રીતે અહીંયા મિથાઇલ મુક્ત મૂલક, ઇથાઇલ મુક્ત મૂલક, આઇસોપ્રોપાઇલ મુક્ત મૂલક અને તૃતીયક બ્યુટાઇલ મુક્ત મૂલક. હવે જો અહીંયા જે મુક્ત મૂલકનો ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોનને હું બીજા કાર્બન ઉપર ટ્રાન્સફર કરી શકવા સક્ષમ નથી. એના લીધે મિથાઇલની સ્થાયીતા સૌથી ઓછી. હવે અહીંયા જુઓ તો અહીંયા એ શક્યતા છે, આ ઇલેક્ટ્રોનને હું અહીંયા લઈ લઉં ને અહીંથી હાઇડ્રોજન અહીંયા દઈ દઉં, તો એ મુક્ત મૂલકનો ઇલેક્ટ્રોન હું આમ ફેરવી શકીશ, જેને આપણે અતિસંયુગ્મન કહેવાય. આપણે ડિટેલમાં વાત કરશું. તો આની અંદર અતિસંયુગ્મન શક્ય છે, ઇથાઇલમાં અતિસંયુગ્મન શક્ય છે, પ્રાથમિક છે, કારણ કે એની પાસે એક હજી કાર્બન છે. એવી રીતે આઇસોપ્રોપાઇલમાં 2 કાર્બન છે, તો એ 2 વાર અતિસંયુગ્મન શક્ય થાય ને. અહીંયા તૃતીયકમાં 3 કાર્બન છે, તો 3 પ્રકારના અતિસંયુગ્મન થાય. હવે જોવો જોઈએ, આ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન છે, તો વારાફરતી 3 હાઇડ્રોજનને એક વાર મોકલો, તો આમાં 3 થયું ને અતિસંયુગ્મન. અહીંયા 6 અતિસંયુગ્મન થાય ને અહીંયા 9 અતિસંયુગ્મન થાય. જેમ અતિસંયુગ્મન વધારે એમ સ્થાયીતા વધારે. એથી મિથાઇલ કરતા પ્રાથમિક મુક્ત મૂલક વધારે સ્થાયી છે, પ્રાથમિક કરતા દ્વિતીયક મુક્ત મૂલક વધારે સ્થાયી છે અને દ્વિતીયક કરતા તૃતીયક મુક્ત મૂલક વધારે સ્થાયી છે. સેમ રીતે મિથાઇલ કરતા ઇથાઇલ મુક્ત મૂલક વધારે સ્થાયી છે, મિથાઇલ કરતા પ્રાથમિક કરતા દ્વિતીયક મુક્ત મૂલક વધારે સ્થાયી, મતલબ ઇથાઇલ કરતા આઇસોપ્રોપાઇલ મુક્ત મૂલક વધારે સ્થાયી અને આઇસોપ્રોપાઇલ કરતા તૃતીયક બ્યુટાઇલ મુક્ત મૂલક વધારે સ્થાયી, મતલબ કે દ્વિતીયક કરતા તૃતીયક મુક્ત મૂલક વધારે સ્થાયી છે. આ આપણે મુક્ત મૂલકની સ્થાયીતાની વાત કરી. હવે મુક્ત મૂલકના સંકરણની વાત કરીએ તો મુક્ત મૂલક પણ sp2 સંકરણ અને સમતલીય ત્રિકોણ બંધારણ ધરાવે છે, સેમ ટુ સેમ કાર્બોકેટાયનની જેમ જ. બરાબર. હવે આપણે અહીંયા પ્રક્રિયાર્થી ને પ્રક્રિયકની વાત કરી હતી, તો એના ઉદાહરણ મેં લખ્યા છે કેવી રીતે ઓળખવાના. જોવો જોઈએ, અહીંયા મારી પાસે ઇથિન છે, CH2 ડબલ બોન્ડ CH2, મતલબ કે મારો પ્રક્રિયાર્થી, અને મારી પાસે Br2 છે. બરાબર. હવે અહીંયાથી પાઈ બંધ તૂટી જશે, એટલે એક દ્વિબંધમાંથી એક પાઈ બંધ નીકળી ગયો, બેયનો એક એક બંધ ખાલી થયો, એના ઉપર એક એક Br આવી ગયું. બરાબર. એટલે અહીંયા જુઓ, એક બંધ તૂટી ગયો, બે ઉપર એક એક Br આવી ગયો. તો મારો જે મધ્યવર્તી પરમાણુ છે એ કોણ થયો? આ થયો ને. એના લીધે મેં આને શું કીધું? પ્રક્રિયાર્થી. અને આ હુમલો કરે છે એટલે આ પ્રક્રિયક, એમાંથી મળતી નીપજ. સેમ અહીંયા જુઓ, આ મારો પ્રક્રિયાર્થી, કેમ? મધ્યવર્તી પદાર્થ છે,
આ કાર્બન ઉપર હાઇડ્રોજનની જગ્યાએ CH3 ઉમેરાય છે. હાઇડ્રોજન વાળો બંધ તૂટી ગયો ને CH3 વાળો નવો બંધ બન્યો. તેથી આને શું કહેવાય? મારો પ્રક્રિયાર્થી. અને આ મારો પ્રક્રિયક. તમે ઊંધું કહી શકો એવું કાંઈ જરૂરી નથી, તમે આને જ પ્રક્રિયાર્થી કહો. પણ મોટા ભાગે આપણે પ્રક્રિયાથી કહેવાનું કોને? તો ભાઈ જેની પાસે મધ્યવર્તી કાર્બન હોય એને આપણે આપણો પ્રક્રિયાર્થી કહેવાનો. જેની પાસે આપણો પ્રક્રિયા કરવા માટેનો કાર્બન હાજર છે એને આપણે પ્રક્રિયાર્થી કહેવાનો અને બીજાને પ્રક્રિયક કહેવાનો હંમેશા. બરાબર? હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક વિશે ભણશું. અમુક જેમ કે આપણે અહીંયા વાત કરી હતી, પ્રેરક અસર છે, સસ્પંદન અસર છે, ઇલેક્ટ્રોમેરિક અસર છે, અતિસંયુગ્મન છે, એ બધી વસ્તુ વિશે ડિટેલમાં વાત કરશું. આ લેક્ચરમાંથી સૌથી અગત્યની વસ્તુ તમારા માટે શું છે? તો એ છે કાર્બોકેટાયન અને મુક્ત મૂલક. આ બે વસ્તુને વ્યવસ્થિત રીતે ટેક્સ્ટ બુકમાંથી રિફર કરી લેજો અને કોઈ પણ તમને ડાઉટ હોય તો તરત જ મારો કોન્ટેક્ટ કરજો, જેથી હું તમને બધા ડાઉટ ક્લિયર કરી દઉં. આ વસ્તુ ખાસ વ્યવસ્થિત રીતે જોજો અને સમજજો. ટેક્સ્ટ બુકમાંથી 2 વખત હોમવર્ક કરવાનું છે. સમઘટકતાથી લઈને આપણે સમવિભાજન પૂરું કર્યું છે ત્યાં સુધીનું હોમવર્ક વ્યવસ્થિત રીતે પહેલાં આખું ટેક્સ્ટ બુકમાંથી વાંચી લેવાનું છે, મોઢે કરી લેવાનું છે અને પછી 2 વખત લખવાનું છે, જેથી કરીને આ વસ્તુ આપણને ક્લિયરલી બહુ સારામાં સારી રીતે યાદ રહી જાય. આ વસ્તુ બહુ જરૂરી છે. કાર્બનિક રસાયણ વિજ્ઞાન માટે આ ચેપ્ટર આપણા માટે બહુ અગત્યનું છે, કેમ કે આની અંદર આપણે બધા કોન્સેપ્ટ ભણવાના છે. બરાબર? તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું, જેમાં આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, પ્રેરક અસર, ઇલેક્ટ્રોમેરિક અસર આ બધી વાત કરશું. થેન્ક યુ.